બે શબ્દ છે, ત્યાગ અને વૈરાગ. ઘણીવાર આપણને એમ લાગે છે કે ત્યાગ અને વૈરાગ એક છે, પણ વાસ્તવમાં ત્યાગ અલગ છે અને વૈરાગ અલગ છે. હાથમાં વસ્તુ હોય, 10 રૂપિયા તમારા હાથમાં છે અને એ 10 રૂપિયા તમે કોકને આપી દો તો તમે એને ત્યાગ કર્યો છે, વૈરાગ નથી. 10 રૂપિયા હાથમાં હતા, એ 10 રૂપિયા તમે કોકને આપ્યા, એ તમારો ત્યાગ છે. પણ એ 10 રૂપિયા તમારા મનમાંથી પણ નીકળી જાય, એ તમારો વૈરાગ છે. ખેડૂત ખેતરના પાડે બેઠો હોય અને ખેતરના પાડે બેઠા બેઠા આમ વિચાર કરે કે આ ખેતરમાં શું કરું, પાણી ક્યારે મૂકું, ખાતર ક્યારે નાખું. આમ વિચાર કરતા કરતા હાથમાં તણખલું આવે અને તણખલું હાથમાં લઈ અને આમ વિચાર કરતા આમ તોડી નાખે, નીચે નાખી દે. અને પછી એ ખેડૂતને આપણે પૂછે કે ભાઈ તારા હાથમાં તણખલું ક્યાં હતું, ક્યાંથી તે લીધું? હાથમાં તણખલું હતું, એને તણખલું નાખી દીધું, તોડી નાખ્યું. પછી એ ખેડૂતને યાદ નથી કે મેં તણખલું ક્યાંથી લીધું. એનું નામ છે વૈરાગ. હાથમાંથી નાખી દો એ ત્યાગ છે, પણ મનમાંથી નાખી દો એનું નામ છે વૈરાગ. હાથથી છૂટી જાય એને ત્યાગ કહેવાય, હૈયાથી છૂટે એને વૈરાગ કહેવાય.